મોરબી પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજ અને તેની દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં રેલી યોજાઈ હતી। પાટીદાર સમાજ અને તેની દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં મોરબી પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજ અને તેની દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં રેલી યોજાઈ હતી। વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મોરબી પાટીદાર સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। बस रेली विषय तो एटलुं ज कहीश के आवी रीते कोई पण नी दीकरीने बदनाम ना कराय। आज पाटीदार समाजनी दीकरीओने बदनाम करी छे, काल कोई पण समाजनी दीकरीने बदनाम करे। आवी रीते खरेखर रीते एने हक ज नथी। कोई पण समाजनी दीकरीने बदनाम करवानो काजलने हक ज नथी। એટલે કાજલ મોરબી આવે અને પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે, અમારી એક જ માંગ છે। જે રીતે આજે મહારેલીમાં મોરબી જિલ્લાનો સમગ્ર પાટીદાર સમાજે યુવા હોય, વડીલો હોય કે મહિલાઓ હોય કે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે। અમારા સિરામિક એસોસિએશનના 4 પ્રમુખો અહીં હાજર છે। અમારી વિવિધ સંસ્થાઓ મોરબીમાં પાટીદારની જે કામ કરી રહી છે સેવાકીય, એના તમામ આગેવાનો ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે। શૈક્ષણિક સંસ્થાના પ્રમુખો અને એના ટ્રસ્ટી મંડળના આગેવાનો અહીંયા આગળ છે। અમારી વાત અત્યારે એટલી જ છે કે કાજલ હિન્દુસ્તાની જો 48 કલાકમાં માફી નહીં માગે તો આનાથી ઉગ્ર આંદોલન અને મહાસભા મોરબી જિલ્લામાં મોરબી ખાતે કરશું। એટલે ઝડપથી કાજલ હિન્દુસ્તાની ઝડપથી માફી માંગે અથવા તો આગામી દિવસોમાં પાટીદારનો વધુ રોષ આક્રોશ સહન કરવાની તૈયારી રાખે। જે આ કાજલ દ્વારા જે પટેલ સમાજની દીકરી વિશે જે બફાટ કરવામાં આવ્યો હતો, આની જીભ ઉપર કોઈ લગામ જ નથી। કારણ કે એમને સમાજ દ્વારા એક વખત કહેવામાં આવ્યું કે ભાઈ આ જે બોલેલું છે એની માફી માંગવામાં આવે તો એ લાજવાની બદલે ગાજતી હોય એવું વર્તન કરે છે। અને એને અમારા જે મોરબી ખાલી પાટીદાર સમાજની દીકરીઓ સામે આંગળી નથી ચીંધેલી, પરંતુ ઉદ્યોગ જગત ક્ષેત્રે સંકળાયેલા એમના માતા પિતા વિરુદ્ધ પણ આંગળી ચીંધેલી છે। એમની વિરુદ્ધ પણ એમને બફાટ કરેલો છે। આ ખાલી એક મોરબી સમાજ માટેનું નથી, ગુજરાત અને ઇન્ડિયાની અંદર વસતો દરેક પાટીદાર સમાજ વિરુદ્ધ એને જે આ બફાટ કરેલો છે એ વાહિયાત છે। એના તમામ સમાજ વખોડી કાઢી છે અને આવનારા સમયની અંદર ત્વરિત ધોરણે એની માફી માંગવામાં આવે। અને જો માફી નહીં માગે તો અમારા જે વડીલો અને સમાજના જે આગેવાનો છે એમના દ્વારા જે પણ એક્શન કે જે પણ કાર્યક્રમો દેવામાં આવશે એની અંદર બહોળી સંખ્યાની અંદર પાટીદાર સમાજ સાથે જોડાશું। અને આવનારા સમયમાં આથી પણ વિશેષ કાર્યક્રમો કાજલના વિરુદ્ધમાં અમે આપશું। હિન્દુસ્તાની એની પાછળ જે લગાવેલું છે ને એ ભજવે છે એના નામને અત્યારે કે હિન્દુસ્તાની જેવું વલણ છે જ નહીં એનું। એ હિન્દુસ્તાની કહી શકાય કે જે દીકરીઓને ગમે એમ કરીને ગમે તેવું બોલી શકે। કાજલ હિન્દુસ્તાની કહેવા માટે લાયક છે જ નહીં। પેલા મોરબીમાં આવે, મોરબીની માફી માંગે, દીકરીઓને કીધું છે એની માયુને બદનામ કરી છે, રીલો બનાવે છે। ક્યાં તું જોવા આવી હતી? રીલો તું બનાવસ ગામમાં ઊભીને? અમે રીલ નથી વધારવા માટે બનાવે છે, અમે નથી બનાવતા રીલો। અને જો તને બોલતા આવડે છે તો અમને બોલતા આવડે છે। અમે લોકો જ્યાં સુધી શાંત છે તો તારા છે, બાકી જો આંદોલને ચડ્યા ને તો તારે મોરબીમાં આવવું પડશે ને। તું તારી સમાનને ઈગોને હટ કરશે એના કરતા એફઆરઆઈ દર્જ થાય, યા તો તું માફી માંગે અને કાં તો તું પ્રૂફ કરીને બતાવ કે 7 છોકરી કોણ હતી ને અમને શું છે। અમને પ્રૂફ જોઈએ છે, નકર એફઆરઆઈ તો દર્જ થવી જ જોઈએ અને નહીં તો એને મોરબીમાં આવીને માફી માંગવી જોઈએ। 3 માંથી કોઈ બી વસ્તુ આમાં અમારે જોઈએ છે બસ। આજરોજ મોરબીના પાટીદાર સમાજ દ્વારા એક મહારેલી કરી અને અત્યારે કલેક્ટર ઓફિસ આવેલા અને એક બહેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક એફઆઈઆર નોંધાવેલી છે। તો એફઆઈઆર અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માંગણી હતી અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માંગણી છે। આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય તેની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે। એફઆઈઆર હજી નોંધાણી નથી, તો એફઆઈઆર લોકોની માંગ છે કે એફઆઈઆર નોંધવા, આ બાબતે આપણે કંઈ એફઆઈઆર નોંધવા માટે જિલ્લા પોલીસ વડા નક્કી કરશે અને હું એમની સાથે ચર્ચા કરીશ અને કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆરની જે પણ કાર્યવાહી થતી હશે એને કરાવશે। દેવ સંદાલિયા, દિવ્યાંગ ન્યૂઝ મોરબી।